वीडियो वायरल થયો છે કે દર્દીના પરિવારજનો આરોપ કરી રહ્યા છે ડૉક્ટરની બેદરકારીના કારણે મોત થઈ છે. શું હતું આ વિડીયો અમારા ધ્યાને આવેલ છે. તે બાબતમાં અમે મેડિસિન વિભાગને પૂછેલ અને તે મેડિસિન વિભાગ તરફથી અમને મળેલ માહિતી મુજબ આ દર્દી 17 તારીખે સવારના 10:45 કલાકે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કેઝ્યુઅલ્ટી વિભાગ ખાતે સારવાર માટે આવેલ. દર્દી નામે કૃષ્ણા સિરસા, તેની ઉંમર 41 વર્ષની હતી. ગભરામણ અને શ્વાસ લેવાની તકલીફ સાથે સારવાર માટે આવેલ, જેમને ફરજ પરના ઇમરજન્સી તબીબી ડૉક્ટરોએ જોઈ તપાસી સારવાર ચાલુ કરેલ અને તેને બાયપેપ મશીન ઉપર રાખી અને સારવાર ચાલુ કરેલ. દર્દીને ઇતિહાસ પૂછતા જણાવેલ કે તેમને કિડનીની બીમારી હોય, તેને ડાયાલિસિસ પણ ચાલુ છે છેલ્લા 3 મહિનાથી, અને તેને અઠવાડિયામાં 3 વખત ડાયાલિસિસ કરાવવું પડે છે. સોમવારે ડાયાલિસિસ કરાવેલ, બુધવારનું ડાયાલિસિસ સમય કોઈ કારણોસર નથી કરાવેલ અને આજે ગુરુવારે આ તકલીફ થતાં અમે સારવાર માટે અહીંયા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલા છે. ડૉક્ટરોએ આ બધી વિગતની નોંધ કરી સારવાર ચાલુ કરી અને બપોરના આશરે લગભગ 1 થી 1.5 વાગ્યા આસપાસ તે લોકોને ડાયાલિસિસ વિભાગ ખાતે ડાયાલિસિસ માટે મોકલેલા અને એનું ડાયાલિસિસ પૂર્ણ થયું આશરે લગભગ 6 વાગે. 6 થી 6:15 કલાકે એને વોર્ડમાં ટ્રાન્સફર કરેલા. ત્યારબાદ તેને ચેકઅપ કરતાં એનું બીપી વધારે ડાઉન થતાં અને દર્દીના સગાને એની પરિસ્થિતિની ગંભીરતાની જાણ પણ કરેલ અને કહ્યું કે એને જરૂર પડે તો મશીન પર લેવો પડશે અને વેન્ટિલેટર ઇન્ટ્યુબેટ કરવા પડશે. ત્યારબાદ લગભગ 8:30 થી 9 થી સવા 9ના ગાળામાં દર્દીને ઇન્ટ્યુબેટ કરવામાં આવેલ અને ત્યારબાદ તેની સારવાર કરેલ. ત્યારબાદ દર્દીનું મોત લગભગ 9:45 આજુબાજુ દર્દી મરણ પામેલા અને ત્યારબાદ દર્દીના સગા સાથે ડૉક્ટરો સાથે રકઝક થઈ અને વિડીયો વાયરલ થયો છે.